નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. સાળંગપુર ખાતે આયોજિત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયો છે. મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો. સાળંગપુર ખાતે આયોજિત ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં પહોંચ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ગુજરાતની સુખાકારી માટે કરી હતી પ્રાર્થના. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. બીજેપી પ્રદેશ કારોબારીમાં રાહુલ ગાંધીની ચેલેન્જની નોંધ લેવામાં આવી. સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 2 દિવસીય દિલ્હીના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી. વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્રપ્રદેશના વિકાસ માટે અલગ બજેટ ફાળવવામાં આવે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના 14 જિલ્લાઓમાં અપાયું એલર્ટ. GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન યોજાયું. ગુજરાતમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓને MBBS કરવું સરકારે ફી વધારો કરતા મોંઘું બન્યું છે. ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર આ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચી. બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર. બ્રિટનની સત્તામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે જીતી રહી છે. PM ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડે છે. લેબર પાર્ટીના નેતા કીર સ્ટામરે કહ્યું કે મતદારોએ તેમનો ચુકાદો આપ્યો. સાઉદી નાગરિકતા ઈચ્છતા ભારતીયો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા. સાઉદી અરેબિયાએ નાગરિકતા આપવાને લઈને મહત્વનો નિર્ણય કર્યો. જે લોકો વ્યવસાયમાં નિપુણતા ધરાવે છે તેમને સાઉદી સરકારે નાગરિકતા આપવા માટે વટહુકમ બહાર પાડ્યો. હાર્દિક પંડ્યાએ ઇતિહાસ રચ્યો છે. ઓલરાઉન્ડરોની T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં કપ જીતીને હાર્દિક પંડ્યા T20 રેન્કિંગમાં ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.